ધાબા છે જ્યાં અમે આવ્યા છીએ ત્યારે થોડુંક વાગે છે ત્યારે ચા થોડુંક નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ છે જતીન મગાવ્યા છે ચા સાથે આપણા ફેવરેટ ગુજરાતીઓના થેપલા તો ચા સાથે થેપલા ખાય છે ને મેં મગાવી છે લચ્છી કેમકે હું તો ચા પીતી નથી હું અહીંની લચ્છી ટેસ્ટ કરું કેમકે હરિયાણાની લચ્છી સારી હોય છે એમ કહે છે ચાલો લચ્છી કેવી છે ટેસ્ટ કરીએ આપણે ટિપિકલ ગુજરાતી થેપલા સાથે ચા ચલો મારી લચ્છી આવી ગઈ છે હવે ટેસ્ટ કરીને કંઈ કેવી છે ઓહો બિગ ગ્લાસ જોતા બહુ મોટો ગ્લાસ છે હવે મારાથી એટલો બધો ખૂટશે નહીં वाह यहाँ की लच्छी की बात ही कुछ और होती है इसमें इलायची भी डाली हुई है केसर डाला हुआ है शिवा मामा यादव ढाबा शिवा ढाबा अच्छा है फूड जो कि हमने तो नाश्ता ही किया ટુરિઝમમાંથી આવ્યા છે એ જ છે કલ્પનાબેન તો એમનું બહુ સારું કામકાજ છે અમે કેટલા 10 દિવસથી એમની સાથે પાછળ પડી ગયા છીએ એમનો લોહી પીધો રાખીએ છીએ પોતપેટે રાખીએ છીએ તો બહુ સારું છે કેટલા ટાઈમથી તમે कितने साल से आप कर रहे हो ये 6 नंबर के टेम्पो का सभी का है सभी ओला ओला और इंडिया हम आपको कॉन्टेक्ट नंबर डाल देंगे आप जब भी आए शिमला मनाली कहीं भी जाना हो तो इस मैडम का कॉन्टेक्ट करना अच्छी सर्विस है बहुत अच्छा लगेगा अभी हम चंडीगढ़ आए तो हमें पर्सनली मिलने के लिए आए हैं हमारे रसमलाई भी लाए हैं और हमारे द्वारकाधीश का प्रसाद लाए हैं इसके लिए थैंक यू सो मच જતીને તાવતા ટીવી ચાલુ કર્યું અમારું ડિનર પણ આવી ગયું છે રૂમમાં ને વાવ સુપર बालकनी यहाँ बालकनी अच्छी है वाह सुबह अच्छा व्यू मिलेगा सवारे सारो व्यू મળશે સોફા ચેર છે यहाँ टॉयलेट बाथरूम है स्पेस सारो है वांधो नहीं गीजर चालू है छोले और ये कुछ सब्जी है मिक्स वेजिटेबल राइस और ये तो पता नहीं क्या है कुछ है मूंग है या कुछ पता नहीं क्या है और ये दही और ये रोटी प्योर वेजिटेरियन और ये हमारी रसमलाई मैं वो रसमलाई दी थी वो रसमलाई खाएंगे चलो खाना खाते कैसा है
હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. શિમલાનું ગુડ મોર્નિંગ બધાને. અત્યારે અમે રેડી થઈને જઈએ છીએ સાઇટ સીન માટે. ને પહેલાં તો અત્યારે અમે બ્રેકફાસ્ટ કરવા માટે જઈએ છીએ નીચે, પછી જઈશું સાઇટ સીન માટે. તો ચાલો હવે અમે શિમલા 2 દિવસ પહોંચશું, પછી જઈશું મનાલી. તો અત્યારે બ્રેકફાસ્ટ આવી ગયું છે. અત્યારે છે ઇડલી સાંભાર અને સેન્ડવિચ સાથે ચા કોફી જે આવે છે અત્યારે તમે નાસ્તો કરી દે સાથે ચાય અને કોફી. તો અમારો બ્રેકફાસ્ટ મસ્ત થઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ સાઇટ સીન માટે. રેડી થઈ ગયા. અમારી નીચે કેબ આવી ગઈ છે, ગાડી નીચે અમારી ગાડી આવી ગઈ છે. તો ચાલો હવે ફટાફટ અમે જઈએ ને તો સાઇટ સીન બધા જોશું, જોઈએ આજે ક્યાં ક્યાં અમે ફરીએ છીએ. આપણે દ્વારકાધીશના પ્રસાદ લઈ આવ્યા છીએ આપણા અનિલભાઈ માટે. દ્વારકાધીશની મૂર્તિ એટલે ફોટો પણ લઈ આવ્યા છે. દેખાય એવો લાગજો આવી રીતે. हमारे द्वारकाधीश, जय द्वारकाधीश. आपकी सभी मनोकामना पूर्ण करे और आपकी गाड़ी ऐसी 10-12 गाड़ी आपकी भी हो जाए, ऐसा आपको हाँ द्वारका भी आपका टूर चालू कर दे हैं. आपको हमारे द्वारकाधीश आशीर्वाद देते हैं. सब जगह पे आप मिलेंगे. हाँ सब जगह आगे तो ये केवा हनुमान दादा आशीर्वाद मળી ગયા. બાય બાય. બહુ મજા આવે છે. હજી તો આજે ફર્સ્ટ ડે જ છે શિમલામાં. હજી તો અમારે 8-10 દિવસ ફરવાનું છે. આજ ફર્સ્ટ ડે શિમલામાં ખૂબ એન્જોય કરીએ છીએ. અત્યારે પછી તો 4 દિવસ મનાલી જવાના છીએ. ત્યાં પણ બહુ મજા આવશે. ત્યાં તો સ્નો હશે, એટલે સ્નોફોલ તો નહીં જોવા પડે, પણ સ્નો હશે. તો ખૂબ એન્જોય કરીએ છીએ, મજા આવે છે. એવી બધી કંઈ ઠંડી નથી, થોડુંક ઠંડુ છે. એટલું બધું કંઈ ઠંડી નથી. રાતે ઠંડી પડતી હતી, અત્યારે એવું કંઈ છે નહીં. તો અત્યારે મસ્ત એન્જોય કરીએ છીએ, ફરીએ છીએ. જતીન આગળની સીટ રોકી લીધી છે. વિડીયો શૂટ આગળથી મસ્ત કરી દે છે મને. તો થેન્ક યુ જતીન. आज जाएंगे कुफरी पर. कुफरी पर यहाँ पर क्या है? कुफरी में फन वर्ल्ड है और एडवेंचर है, हॉर्स राइडिंग होगा. अच्छा आज का ये हमारा एप्पल गार्डन है. एप्पल गार्डन है. अच्छा वही तो मैं ना हाँ तो हमारे अनिल भाई हमको यहाँ घुमाने ले जा रहे हैं. So beautiful view, शिमला. ये हाय. चलो अब हम एक्टिविटी के लिए जाएंगे. सर आपका नाम क्या है? दिनेश. यहाँ पर हम टिकट ले रहे हैं. क्यों से आप प्लेस કુફરીમાં આવ્યા છીએ અને અહીંયા એક્ટિવિટીઝ માટેની ટિકિટ લઈએ છીએ, જે હોર્સ રાઇડિંગ છે, પછી એપલ ગાર્ડન છે. તો અત્યારે હવે અમે જઈશું ઉપર કુફરીમાં. ને રાઇડિંગ પણ છે, હોર્સ રાઇડિંગ, એપલ ગાર્ડન, વિલેજ વ્યૂ, બધું ફાર્મિંગ છે. તો અહીંથી ટિકિટ લઈ લીધી છે. आपका कॉन्टेक्ट नंबर बोल दीजिए. मेरा 9459033777. ઓકે ઠીક છે. આપ તમે જ્યારે પણ અહીંયા આવો તો અહીંથી તમે ટિકિટ લઈને આ ભાઈનો કોન્ટેક્ટ કરજો, એટલે તમને ઇઝીલી બધું સમજાવશે. ને કેવી રીતે પ્રાઇસ છે એ પણ કહેશે, કેમ કે સિઝન પ્રમાણે અલગ અલગ પ્રાઇસ હોય છે. એટલે જ્યારે પણ આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. ચાલો હવે અહીંથી ઘોડા ઉપર લઈ જશે ત્યાં કુફરીમાં, ને અમે ત્યાં પણ રાઇડિંગ કરશું. ને અહીંથી નીચેથી ટિકિટ લઈ લીધી છે ઉપરથી. ને હવે અહીં નીચેથી ઘોડા ઉપર જવું પડશે, કેમ કે ઘોડે સવારી જ કરવી પડે. અહીંયા રસ્તો નથી વોકિંગ કરીને જવાનો કે ગાડી લઈને જઈ શકીએ. ઘોડા ઉપર બેઠા છીએ ને ઘોડા ઉપર બેસવાનો એક્સપિરિયન્સ લીધો.
ઝીપ લાઇન માટે જાઉં છું તો કેવી રીતે છે જોઉં છું, હું કરું છું ને મારા વિડીયો શૂટ પણ કરું છું, એટલે તમારા માટે જો જાઉં છું મને બીક તો લાગે છે પણ હું તમારા માટે જ ખાસ જાઉં છું કે કેવો એક્સપિરિયન્સ રહે છે. किसी को ये दुख है कि उसके पास कुछ भी नहीं और जिसके पास सब कुछ उसे ये दुख है कि पाने को कुछ शेष नहीं. सुख को हम स्वयं अपने दृष्टिकोण से परिभाषित कर देते हैं जबकि वास्तविकता इससे भिन्न है. इसलिए आवश्यकता है अनासक्त रहने की. ઝૂમ નથી થતું. હેલો અત્યારે આપણે ક્યાં છીએ? કુફરી કુફરીમાં ટોપ ઉપર છીએ. ત્યાં નાગ દેવતા મંદિરમાં દર્શન કર્યા. હવે જાશું અમે એડવેન્ચર માટે એપલ ગાર્ડન ને જોવા બધું. બ્યુટીફુલ વ્યૂ, સુપર વ્યૂ. આવ્યા તો એપલ તો ખાવા જોઈએ ને ગજેથી. ઓમ કે સિમલા એપલ માટે સસ્તું છે, અમને 60 રૂપિયામાં 2 જ એપલ મળ્યા. સિઝન નથી ને એટલે જતીનને કઈ કેવું છે ટેસ્ટ? આપણે દ્વારકા કરતા સારો ટેસ્ટ, રિયલ ટેસ્ટ. ચાલો હું એક ચાખી લઉં કેવો છે. ટેસ્ટ સારો છે. જો કે અત્યારે સિઝન નથી એપલ તો પણ સારો છે. તો આપણે આગળ તો પોતા 10, 15, 20 દિવસ થઈ જાય તો એટલે કે ટેસ્ટ એટલો બધો રહે નહીં. સારો છે ટેસ્ટ. એપલ ગાર્ડન પણ અત્યારે એપલ છે નહીં કંઈ, અત્યારે ખાલી ફૂલ લાગ્યા છે. ઠંડીમાં હોય ત્યારે એપલ આવે છે. અત્યારે આ બધું એપલ ગાર્ડન છે અહીંયા એડવેન્ચર છે ને આ એપલ ગાર્ડન છે. એને તડકો ના લાગે એના માટે નેટ કંઈક બાંધી રાખી છે. So beautiful view. અત્યારે અમે આવ્યા છીએ મોલ રોડ ઉપર. અહીંયા માર્કેટ છે, ચર્ચ છે ને બજરંગબલીનું મંદિર છે. જોઈએ હવે ક્યાં સુધી જાય. જેમ કે થાકી ગયા છે, સવારે કુફરી ગઈને અહીંયા ચાલીને બહુ થાકી ગયા હતા, એટલે હવે જોઈએ છીએ કે હવે અહીંયા ક્યાં સુધી જાય. ચર્ચ છે ને હનુમાનનું બહુ મોટું મંદિર છે. હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. તમને દેખાતું જ હશે સવારે કેટલા મસ્ત ફ્રેશ હતા ને અત્યારે ફેસ ઉપર એટલો બધો થાકી ગયા છે. અહીંયા પહાડ ઉપર ચડવું ને બહુ અઘરું પડી જાય છે, કેમ કે રસ્તા આવી આમ સીધા નથી હોતા, આમ ચડવું પડે ઉતરવું પડે એટલે થાક લાગી જાય. ચડવામાં થાક લાગે, ઉતરવામાં વાંધો ના આવે, એટલે પગ દુખ્યા હોય ચાલીને. અહીંયા સિમલા આવો એટલે તમારે ચાલવાનું વધારે થતું હોય છે બધી જગ્યાએ. 2-3 કિલોમીટર ચાલવું ને જવું પડતું હોય છે બધી જગ્યાએ. જોઈએ હવે ક્યાં જાય છે. પબ્લિક બહુ બધી આવે છે. અહીં લિફ્ટમાં આવ્યા હતા ઉપર ને અહીંથી ઉપર ચર્ચમાં જવાનું છે. એમાં એ રહી ઉપર બજરંગબલીની મૂર્તિ છે, જો તમને ઝૂમ કરીને બતાવું.
ત્યાં સુધી જવાનું છે. હવે જોઈએ અમે જરીકા વિચાર કરીએ છીએ કે કેવી રીતે જવું. જો ટેક્સી કે કંઈ હશે તો જાશું, બાકી ચાલીને એટલું જવાનું થતું હશે તો નથી જવું, કેમ કે બહુ બધું દૂર છે. એ બહુ ટુરિસ્ટ આવે છે, બધા સ્ટેટના, આઉટ ઓફ કન્ટ્રીના બધા બહુ લોકો આવે છે અત્યારે ફરવા માટે. સનસેટ થવાની તૈયારીમાં છે. જો કેટલા ઘર પર ઘર હોય ને કલરફુલ ઘર છે બધા. છત તો જો બધા કલરફુલ ઘરની છતો. પછી હવે બહુ થાકી ગયા હતા, કેમ કે હનુમાન ટેમ્પલ બહુ ઉપર છે, હજી ઘણું 3-4 કિલોમીટર ચાલવું પડે એમ હતું. એટલે ક્યાંય ન ગયા, ચર્ચે ન ગયા ને હનુમાન ટેમ્પલ પણ ન ગયા, કેમ કે બહુ જ પગ દુખતા હતા આજે એમાં કુફરી જઈને ચાલતા. તો હવે જઈએ છીએ રૂમે. તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર કે હું બહુ જ થાકી ગઈ છું. રૂમે જઈ ફ્રેશ થઈને હવે આરામ કરવો છે. અહીં મસ્ત વ્યૂ હતો, મેં કીધું ચાલો અહીંયા બ્લોગ એન્ડિંગ કરી દઈએ અહીંયા. ચલો હવે આજે શિમલાનું ટૂર પૂરું થાય છે. હવે તમારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુ ને વધુ વિડીયો લોકો સુધી શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.